नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय सर्वाः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકારમાં કુંકુંદાચાર્ય ભગવાનની બધી ગાથાઓ પૂરી કરી છે. હવે ગાથા 306 અને 307 પતી ગયા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ જ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. તો કળશ 188 અતો હતા પ્રમાદિનો ગતા સુખાસીનતા પ્રલિનમ ચાપલમ ઉન્મૂલિતમ આલંબનમ આત્મનિવારાત્મિકમ ચ ચિત્તમ સંપૂર્ણ વિજ્ઞાન ઘન ઉપલબ્ધે. કળશના અર્થમાં અહીંયા કહે છે કે અત સુખ આસીનતા ગતા પ્રમાદિન. આ કથનથી સુખે બેઠેલા અર્થાંત ऐश आराम करता प्रमादी जीवोने हत कया छे. अत सुख आसीनता गता प्रमादिन हता. આ કથનથી એટલે જે અગાઉ ગાથામાં વાત આવી એ પ્રમાણે જે સુખે બેઠેલા અર્થાત ऐश आराम करता સુખ આસીનતા ગતા. સુખ આરામ કરતા એટલે કઈ રીતે કે પ્રમાદ કરતા હોય એવી રીતે જેમને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ નથી ઉપડ્યો એવા એ પ્રમાદી જીવોને હત કયા છે. હત કયા છે એટલે કે મોક્ષના તદ્દન અનધિકારી કયા છે. એ મોક્ષના અધિકારી છે જ નહીં. આગળ કહે છે ચાપલમ પ્રલિનમ અવલંબનમ ઉન્મૂલિતમ. એટલે કે ચાપલ્યનો એટલે વિચાર વિનાના કાર્યનો પ્રલય કર્યો છે. અર્થાંત આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી. પહેલા તો એમ કહ્યું કે પ્રમાદી જીવોને જેમને મોક્ષ માર્ગનો પુરુષાર્થ ઉપડ્યો નથી એવા એ નિરાતે બેઠા છે એવા પ્રમાદી જીવોને મોક્ષના અનધિકારી કયા. એમને મોક્ષના અનધિકારી કયા એટલે કે તો મોક્ષની પ્રાપ્તિ કરવામાં અધિકારી નથી. કેમ કે એ વર્તમાનમાં એમ નિરાતે પડ્યા છે, પ્રમાદી થઈને પડ્યા છે એટલે એને હત કયા. હત એટલે મોક્ષના તદ્દન અનધિકારી કયા. અને પછી આગળ વાત એમ કરી કે એ વિચાર કર્યા વિના એ વિચાર વિનાના જે કાર્યો એ કાર્યોનો પ્રલય કર્યો છે. એટલે કે એ બધા વિચાર એટલે આત્મભાન કર્યા વિના સ્વરૂપનું લક્ષ કરી અને એના સંબંધી એના અનુભવથી જે વાત કરે છે એ તો જ્ઞાની છે, એમની વાત તો પ્રયોજનભૂત છે. અહીંયા તો ચાપલ્યનો પ્રલય કર્યો એટલે કે જે વિચાર વિનાના કાર્યો છે જેના
જેમાં આત્માનું ભાન નથી અને જે ક્રિયાઓ જે કંઈ કરવામાં આવે છે એ બધાને મોક્ષના કારણમાંથી કાઢી નાખી, મોક્ષના કારણમાં ગણી જ નહીં, એ બધાને તો કાઢી નાખી, એનો પ્રલય કર્યો. પ્રલય કર્યો એટલે કે મોક્ષના કારણમાં એ છે જ નહીં, મોક્ષ માર્ગમાં એ વસ્તુને તદ્દન કાઢી નાખી. એટલે એના દ્વારા મોક્ષ થતો જ નથી. વિચાર કર્યા વિનાનો આત્માનો જેમાં વિચાર નથી એવી જે કઈ ક્રિયાઓ છે, એવા જે કોઈ કાર્યો છે, એનો સમાવેશ મોક્ષ માર્ગમાં છે જ નહીં. અને આગળ કહ્યું આલંબનમ ઉન્મૂલિતમ, એટલે આલંબનને ઉખેડી નાખ્યું છે. મોક્ષ માર્ગમાં પરનું આલંબન હોય જ નહીં. એટલે અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિના દ્રવ્ય પ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હે કયા છે. જ્ઞાનીને પણ એવા કોઈ બાહ્યના આલંબન હોતા નથી. મોક્ષ માર્ગમાં જ્ઞાની છે, ધર્મી છે, તે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, તો એને કોઈ બાહ્ય આલંબન હોતા નથી. મોક્ષ માર્ગમાં કોઈ આલંબન હોતું નથી. એટલે એવા આલંબનને કાઢી નાખ્યું. ઉન્મૂલિતમ, આલંબનમ ઉન્મૂલિતમ, એ તો બંધના કારણ છે. સમ્યક દ્રષ્ટિના દ્રવ્ય પ્રતિક્રમણ વગેરે જે સ્વભાવ છે એ પણ નિશ્ચયથી તો બંધનું કારણ છે. એથી એને હે કયા. અને આગળ કહે છે કે ક્યાં સુધી આ એની વાત કરે છે, એટલે કે આ સંપૂર્ણ વિજ્ઞાન ઘન ઉપલબ્ધૈ આત્મની એવ ચિત્તમ આલાનિતમ ચ, એટલે કે જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એકમાત્ર આત્માનું જ લક્ષ કરવું છે. એટલે કહે છે કે આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય, એટલે પૂર્ણ દશા ન થાય, ત્યાં સુધી શુદ્ધ આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. એટલે માત્ર એનું જ લક્ષ કરવાનું અહીંયા તો કહ્યું છે. વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું, તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે, કારણ કે તે જ મોક્ષનું કારણ છે. ઘણી વાત એક સાથે કરી, બહુ સરસ વાત મૂકી. મોક્ષ અધિકારની બધી ગાથાઓ અહીંયા પૂરી થઈ અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન જ્યારે વાત કરતા હોય ત્યારે આવી જ કંઈક વાતની આપણને અપેક્ષા હોય. અહીંયા કહે છે કે જે એ સારામ કરતા પ્રમાદી થઈ રહ્યા છે એ તો મોક્ષના અધિકારી છે જ નહીં. વળી બીજા કેટલાક આત્મભાન વિનાની ક્રિયાઓ લઈને બેઠા છે, કંઈ સમજ્યા વિના, આત્માનો વિચાર કર્યા વિના જે કંઈ કાર્ય કરી રહ્યા છે, તો એ ક્રિયાઓ પણ મોક્ષ માર્ગમાં છે નહીં. એ તો મોક્ષનું કારણ પણ નથી. એટલે એને તો મોક્ષ માર્ગમાંથી કાઢી નાખી અને મોક્ષ માર્ગમાં ગણી જ નથી એ બધા કાર્યો ક્રિયાઓને. પછી આગળ કહે છે કે આલંબન પરનું કોઈનું પણ આલંબન છે એ પછી સમ્યક દ્રષ્ટિ હોય એને પણ જો બહારમાં કોઈનું દ્રવ્ય પ્રતિક્રમણ આદિ સ્વભાવ છે તો એનું આલંબન છે તો એ પણ કાઢી નાખ્યું. એ પણ હોય નહીં. સમ્યક દ્રષ્ટિને તો એનું આલંબન હોતું જ નથી. એને સ્વભાવ હોય છે પણ એ કાંઈ એનું આલંબન લેતા નથી. એટલે સમ્યક દ્રષ્ટિના સ્વભાવ છે એને પણ નિશ્ચયથી તો બંધનું કારણ ગણીને, પુણ્ય બંધનું કારણ ગણીને એને પણ મોક્ષ માર્ગમાંથી કાઢી નાખ્યા. એ પણ મોક્ષ માર્ગ નથી. અને પછી શું કરવાનું, કેવી રીતે આગળ વધવાનું એની વાત કરી. એ સમ્યક દ્રષ્ટિ થયો છે અને સ્વભાવ તો આવે છે, પણ એ સ્વભાવને તો મોક્ષ માર્ગમાંથી કાઢી નાખ્યો. એ મોક્ષ માર્ગમાં એ કંઈ કાર્યકારી છે જ નહીં. એનું કોઈ પ્રયોજન નથી. એ તો ઉલટું બંધનું કારણ છે.
તો હવે કરવાનું શું કહ્યું? તો કે છે કે જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થયો છે છતાં પણ જ્યાં સુધી પૂર્ણ દશાની પ્રાપ્તિ ન થાય, એટલે સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી શુદ્ધ આત્માને લક્ષ્ય જ ચિત્તને રાખ્યું, ત્યાં જ ચિત્તને બાંધ્યું છે. શુદ્ધ આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. પેલા ઢોર હોય ને એને થાંભલે બાંધી દેવામાં આવે, દોરડું થોડુંક લાંબુ રાખીને એટલામાં ફર્યા કરે, એની આસપાસ ફરે પણ બીજે ક્યાંય જઈ શકે નહીં. એમ અહીંયા શુદ્ધ આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. એટલે હવે એના ઉપયોગને શુદ્ધ આત્માને લક્ષ્ય જ રાખવાનો એવો અહીંયા ઉપદેશ કર્યો. પહેલા શું થતું હતું કે પહેલા વ્યવહારના આલંબનથી, શુભભાવના આલંબનથી એ અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં ફરતો હતો, એનો ઉપયોગ બહારમાં ફરતો હતો, એટલે કે ચિત્ત એનું ભમતું હતું. તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું, બીજે ક્યાંય ચિત્તને લઈ જવું નહીં. એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને આત્માને લક્ષ્ય જ રાખવા, કારણ કે તે જ મોક્ષનું કારણ છે. બહુ મહત્વનો કળશ છે, બહુ ભાવવાહી કળશ છે. પૂજ્ય ગુરુદેવે આનો જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 512 ઉપર, કળશ 188, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં કે છે, અતઃ આ કથનથી સુખ આસીનતા ગતા, સુખે બેઠેલા અર્થાંત એસ આરામ કરતા પ્રમાદી ને પ્રમાદી જીવોને પિતા એટલે હત કયા છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ 513મા પાના ઉપર શરૂઆતમાં જ કહે છે કે જો શું કીધું કે આત્મા શું ચીજ છે એની ખબર વિના દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભ ક્રિયાઓ વડે ધર્મ થાય છે એમ માની જે શુભરાગમાં સંતુષ્ટ થાય છે તેઓ પ્રમાદી છે. જેને આત્માનું લક્ષ્ય નથી એ પ્રમાદી છે. પ્રમાદીની એક સીધી સાદી વ્યાખ્યા આપણે શિબિરમાં ઘણી વાર કરી છે કે પ્રમાદ કોને કહેવો? આટલો બધો ઉદ્યમ કરતા હોય, સવારથી ઉઠીને રાતના 12 વાગ્યા સુધી કામ કરતા હોય તો પણ એ પ્રમાદી છે. કેમ કે કોના લક્ષ્ય કાર્ય કરી રહ્યા છે? પરના લક્ષ્ય કાર્ય કરી રહ્યા છે. અમે નાના હતા, સ્ટુડન્ટ ત્યારે ખ્યાલ છે, એવું કહેવાતું કે જવાહરલાલ નહેરુ 16 કલાક સુધી કામ કરે છે, આવી વાત કરવામાં આવતી. અને એવું ઉદાહરણ આપવામાં આવતું કે ઉદ્યમી રહેવું, કામ કરવું, સતત કાર્ય કરવું, ક્યાંય આળસ કરવી નહીં, પ્રમાદ કરવો નહીં. પણ પ્રભુ પરમાર્થે પ્રમાદની વ્યાખ્યા તો એવી છે કે આત્માને લક્ષ્ય નથી થતો એ પ્રમાદી છે. પછી બહારમાં ગમે તે કરતો હોય, એ 16 કલાક કામ કરે કે 20 કલાક કામ કરે, એ બધા પ્રમાદી જ છે. જેને સ્વરૂપનું લક્ષ્ય નથી થયું ને સ્વરૂપના લક્ષ્ય કાંઈ કરતો નથી એ પ્રમાદી છે. અહીંયા પણ ગુરુદેવે એ જ વાત સમજાવી છે કે એવા શુભભાવમાં રહ્યો છે ને, શુભભાવમાં રહ્યો છે ને તો પણ એ પ્રમાદી છે. શુભભાવમાં સંતુષ્ટ થાય છે એ પ્રમાદી છે. આત્માની ખબર નથી, આત્મા શું ચીજ છે, પોતાના સ્વરૂપને જાણ્યું નથી અને માત્ર આ દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પો સાથે શુભભાવોમાં અને એવી શુભ ક્રિયાઓમાં ધર્મ છે એમ માને છે અને એ વડે મને ધર્મ થશે એમ એમાં કાર્યરત રહે છે. એ શુભરાગમાં સંતુષ્ટ છે, એને શુભરાગ દ્વારા ધર્મ થવાનો છે એમ માનીને એ એમાં સંતોષાઈ ગયો છે. એ ગમે તેટલી શુભ ક્રિયાઓ કરતો હોય છતાં પણ એ પ્રમાદી છે. અને એ જીવો હતાહા એટલે હણાઈ રહ્યા છે. ગુરુદેવ બહુ સરસ અર્થ અહીંયા કર્યો છે. હતાહા એટલે હણાઈ રહ્યા છે. શું હણાઈ રહ્યું છે એમનું? એમનો સ્વભાવ ભાવ છે એનો ઘાત થઈ રહ્યો છે એટલે એ હણાઈ રહ્યા છે. જેમ કૃપાળુ દેવે કહ્યું ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો.
એવી રીતે અહીંયા ગુરુદેવે પણ આ વાત કરી છે કે એ પ્રમાદી છે એટલું જ નહીં, પણ એ હતા એટલે એ હણાઈ રહ્યા છે, એટલે એમના સ્વભાવ ભાવનો ઘાત થઈ રહ્યો છે, અને સ્વભાવનો ઘાત થઈ રહ્યો છે એ મોક્ષને તો ક્યાંથી પ્રાપ્ત કરે? એટલે કહે છે કે અર્થાત તેઓ મોક્ષના અનધિકારી છે, એ મોક્ષનો અધિકાર ગુમાવી રહ્યા છે જ્યારે એ પ્રમાદી થઈને રહ્યા છે. પ્રમાદી કઈ રીતે થયા છે? કે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન દર્શન કરતા નથી, સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી, અને શુભ ક્રિયાઓમાં જે રાચી રહ્યા છે એમાં જ સંતુષ્ટ થયા છે, એને ધર્મ માને છે, એવા એ હતા એટલે હણાઈ રહ્યા છે. એમના સ્વભાવ ભાવનો ઘાત થઈ રહ્યો છે, અને એમ કરતા એવો પોતે પોતાની જાતને મોક્ષના અનધિકારી કરે છે. પોતાનું મુક્ત સ્વરૂપ છે, પણ એનું જ્ઞાન ભાન નથી, તો પછી એ પોતે પોતાની જાતને મોક્ષના અનધિકારી બનાવે છે. આગળ કહે છે કે જેને હું પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ અંતર અનુભવ થયો નથી, તે જીવો મોક્ષના એટલે ધર્મના અનધિકારી છે, અર્થાત તેમનો મોક્ષ માર્ગમાં પ્રવેશ જ થતો નથી. એ જાતે જ એમ કરી રહ્યા છે, કોઈ એમને એમ કરવાનું કહે છે ને કોઈ એમને દબાણ કરીને એમ કરાવે છે એવું કાંઈ છે જ નહીં. જીવ જાતે પોતે જ આમ શુભ ભાવને ધર્મ માનીને મિથ્યાત્વ સહિત વર્તી રહ્યો છે. અનાદિનું એમ જ ચાલી રહ્યું છે. શુભ ભાવમાં એ સંતોષાઈ ગયો અને એને લીધે થઈ અને દેવ અને મનુષ્યની ગતિ મળી, પરંતુ ભવના ભ્રમણ ટળ્યા નહીં. અનાદિથી એ રખડે છે. કેટલો કાળ વીતી ગયો, અનંત કાળ વીતી ગયો. અનંત કાળથી આ જીવ છે, હજી સંસાર અવસ્થામાં જ છે, એની હજી સંસારી પર્યાય જ છે. અનંત કાળથી એની સંસારી પર્યાય છે. હજી એને પોતાના શાશ્વત સુખ, અવ્યાવાદ સુખનો અનુભવ થયો નથી. એવી દશાનો સ્વાદ પણ એને ચાખ્યો નથી. સમ્યક દર્શન વિના એ રખડ્યો છે, રજડ્યો છે, ખૂબ દુઃખી થયો છે. સમ્યક દર્શન થી જ ધર્મની શરૂઆત થાય, ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત છે. એક વખત એ સમ્યક દર્શન પ્રગટ કરે તો એને શાશ્વત સુખનો અંશ અનુભવમાં આવે, અને પછી એ મોક્ષ માર્ગમાં આવે તો એનું કલ્યાણ થાય. બાકી શુભ ભાવ તો એને અનંત કાળમાં અનંત વાર કર્યા છે. ઉત્કૃષ્ટ પ્રકારના શુદ્ધભાવ કર્યા છે કે જેને કારણે થઈ અને દેવલોકમાં પણ નવમી ગૈવિક સુધી ગયો છે. સારા એવા શુભભાવ કર્યા છે, ખૂબ દાન આપ્યા છે, ખૂબ દયા પાડી છે, લોકો સુખી થાય એવા ખૂબ ભાવ કર્યા છે. એ માટે થઈ અને એને જાત ઘસી નાખી છે. એને એ માટે થઈ અને પોતાનું બધું ધન આપી દીધું છે. આ બધું તો એ ઘણી વાર કરી ચૂક્યો છે, એમાં કાંઈ નવું નથી. પણ એના ફળ સ્વરૂપે એને દેવલોકની ગતિ મળી, એને શરીર એવું મળ્યું કે જેમાં રોગ ન થાય એવું શરીર મળ્યું, બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ, ઘણું બધું મળ્યું, બહુ લાંબુ આયુષ્ય મળ્યું, સંપત્તિ મળી, એવી રિદ્ધિ સિદ્ધિ મળી. પણ છેવટે શું થયું? છેવટે ત્યાંથી પડીને એને તિર્યંચમાં જવાનું થયું કે મનુષ્યમાં જવાનું થયું, અને પછી પાછો એવું પુણ્ય નથી કરતો તો પછી આગળ વધતા એ તિર્યંચમાં અને હલકા નાના પ્રકારની એવી અવસ્થાઓને વિશે ચાલ્યો જાય, એવી એની પર્યાય થાય, કીડી મકોડાની પર્યાય થાય, તો પછી ક્યારે એ પોતે આ સિદ્ધત્વને પામશે? એટલે કરુણા કરી અને મહાપુરુષો કહે છે કે ભાઈ તારો જન્મ અત્યારે આ ગતિમાં મનુષ્ય ગતિમાં છે, અને એમાં પણ તને આ જૈન ધર્મ મળ્યો છે, તું આ શાસ્ત્ર વાંચે છે, આટલે સુધી પહોંચ્યો છે, તો પછી માત્ર શુભાવમાં નહીં રહી જતા સમ્યક્ત્વ પ્રગટ કર. એટલે કરુણા કરીને આ મહાપુરુષો આપણને કહે છે. ગુરુદેવ પણ કરુણા કરીને આ વાત આપણને વારંવાર સમજાવે છે. એટલે તો 19 વખત સભામાં સમયસાર વંચાયું. એક વખત વંચાતા લગભગ 2 વર્ષ જેટલો સમય જતો. અહીંયા કહે છે કે ચાપલમ પ્રલીનમ, ચાપલ્યનો
એટલે વિચાર વિનાના કાર્યનો પ્રલય કર્યો છે. એટલે શું કે આત્મભાન વિનાની ક્રિયાઓનો જે માત્ર શુભ ભાવરૂપ છે કે અશુભ ભાવરૂપ છે એ શુદ્ધ ભાવરૂપ નથી. આત્મભાન વિનાની ક્રિયાઓ છે, આત્માનું ભાન નથી અને જે ક્રિયાઓ થઈ રહી છે એવી ક્રિયાઓનો પ્રલય કર્યો છે. પ્રલય કર્યો છે કે એ એટલે કે એ મોક્ષ માર્ગ નથી એમ પ્રસ્થાપિત કર્યું છે. કે આત્મભાન વિનાની ક્રિયાઓનો દ્રવ્ય પ્રતિક્રમણ, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ભણવું, ભણાવવું, પઠન પાઠન, ચિંતન ઇત્યાદિ ક્રિયાઓનો પ્રલય કર્યો છે. અર્થાત તે ક્રિયાઓ બધી મોક્ષના કારણમાં ગણવામાં આવી નથી. આ બધી ક્રિયાઓ શુભ ક્રિયાઓ છે પણ એ મોક્ષના કારણભૂત નથી. કેમ કે મોક્ષનો માર્ગ તો અંતરમાં છે, પોતાનું એવું ઉપાદાન છે કે જે મુક્ત સ્વરૂપ છે, એટલે પછી મોક્ષની પર્યાય થાય છે. ઉપાદાન કારણ તો પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ જ છે અને એનું લક્ષ ન કરે અને ગમે તેવા શુભભાવ કરે તો એથી કંઈક મોક્ષ પ્રાપ્તિ થાય, મોક્ષની પર્યાય થાય એમ બને નહીં. એ વાત અહીંયા સમજાવવી છે. એટલે એ બધાને મોક્ષના કારણમાં ગણવામાં આવ્યા નથી. એ બધા શુભભાવ હોય છે, જ્ઞાનીને પણ એવા શુભભાવ હોય છે, સાધકને પણ એવા શુભભાવ હોય છે, પણ એ બધાથી જુદો પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ પરમ પરિણામિક ભાવ એનું લક્ષ કરી અને જે વિતરાગી પર્યાય થાય એ જ મોક્ષ માર્ગ છે, એ જ ધર્મ છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે આલંબનમ ઉન્મૂલિતમ, આલંબનને ઉખેડી નાખ્યું છે. અર્થાત સ્વદ્રવ્યના આલંબન સિવાય બીજું બધું આલંબન, સ્વદ્રવ્ય સિવાય બીજું બધું જે આલંબન છે તે પરનું આલંબન છે, એવું પરદ્રવ્યનું આલંબન છે તેને મૂળથી ઉખેડી નાખ્યું છે. મૂળથી ઉખેડી નાખ્યું છે એટલે શું? એટલે કે કોઈ પણ આલંબન મોક્ષ માર્ગમાં છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને જે દ્રવ્ય પ્રતિક્રમણ આદિ હોય છે તેને પણ નિશ્ચયે બંધનું કારણ જાણીને ધ્યેય ગણ્યું છે અને સમ્યક દ્રષ્ટિને એવા શુભના આલંબન હોતા નથી. એને દ્રવ્ય પ્રતિક્રમણનો વિકલ્પ આવે છે, સવાર સાંજ એ પ્રતિક્રમણ કરે છે, છતાંય એ જાણે છે કે આ શુભ ભાવ છે એ બંધનું કારણ છે અને જેટલો શુદ્ધ ભાવ છે એટલે કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને વિશે જેટલો લીનતા રમણતા કરે છે એટલો જ ધર્મ છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ ધર્મ છે અને બાકી બીજો બધો જે શુભ ભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે. આ વાત સમ્યક દ્રષ્ટિ પોતે પણ જાણે છે. એટલે એને સ્વદ્રવ્ય સિવાય બીજા કોઈનું આલંબન હોતું જ નથી. અહીંયા આચાર્ય ભગવાન એ વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિને આવા દ્રવ્ય પ્રતિક્રમણ આદિ, વ્રત, તપ આદિ બધું હોય છે. એટલે બીજાને એમ લાગે કે આ દ્રવ્ય પ્રતિક્રમણ, વ્રત, તપ આદિ એના દ્વારા એ સમ્યક દ્રષ્ટિ મોક્ષને સાધી રહ્યો છે. પણ ખરેખર એ એમ નથી. એ તો મોક્ષ માર્ગમાં એ રીતે છે કે પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યાં લીનતા, એકાગ્રતા, સ્થિરતાનો પુરુષાર્થ કરે છે અને વિતરાગી પરિણામ થાય છે. એ મોક્ષ માર્ગ છે. પણ બહારથી જોનારાને એ ક્યાં દ્રષ્ટિમાં આવે છે? એને તો એમ લાગે છે કે આને આ વ્રત તપ કર્યા, હા મુનિ થયા, એમને દીક્ષા લીધી, એ તો બાહ્યને જ જુએ છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ તું બહારને વાતને જુએ છે તો તને કહીએ કે એવા સમ્યક દ્રષ્ટિને, અરે એવા મુનિને પણ જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે એમને પણ 6ઠે ગુણસ્થાને છે ત્યારે એ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ હોય છે પણ એ નિશ્ચયથી પુણ્ય બંધનું કારણ છે અને એથી એને હેય ગણ્યું છે. મોક્ષ માર્ગમાં હેય ગણ્યું છે. મોક્ષ માર્ગમાં એટલે પોતાના સ્વરૂપની એકાગ્રતા કરવાની અપેક્ષાએ
સ્વરૂપમાં જવાની અપેક્ષાએ એને હેય કહ્યું છે. પછી પરદ્રવ્ય ગમે તે હોય, પંચ પરમેષ્ઠી હો કે શાસ્ત્ર હો, એ બધાનું આલંબન પણ શુભભાવ છે અને એ શુભભાવ પણ નિશ્ચય મોક્ષ માર્ગની અપેક્ષાએ છોડવા લાયક છે. એ ગ્રહવા લાયક નથી, એ આશ્રય કરવા લાયક નથી. એટલે એનું આલંબન પણ પ્રમાદ છે, હેય છે. એક વિતરાગ ભાવ સિવાય, વિતરાગ ભાવ તો પોતાના સ્વરૂપને લક્ષ્ય જ થાય, બીજી કોઈ રીતે થાય નહીં. એટલે એક વિતરાગ ભાવ સિવાય બાકી બીજા બધા જ શુભ ભાવ, જે 8 પ્રકારના શુભ ભાવની આપણે વાત કરી, પ્રતિક્રમણ આદિ, પાપની નિંદા, ચિત્તને પાપથી પાછા વાળવું ઇત્યાદિ સર્વ શુભરાગની જે ક્રિયાઓ છે એ બધું શુભબંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે. એ બધું મોક્ષ માર્ગમાં તો પ્રમાદ છે. કેમ કે ત્યાં એ રહ્યો છે ને, શુભ ભાવમાં, શુભ ક્રિયાઓમાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે વિતરાગી પરિણામને પ્રાપ્ત કરી શકતો નથી. પોતાના સ્વરૂપને વિશે એ લીનતા સ્થિરતાનો પુરુષાર્થ કરી શકતો નથી. જેટલો શુદ્ધ ભાવ છે, જેટલા વિતરાગી પરિણામ છે, એટલો જ મુક્તિનો માર્ગ છે. એટલે અહીંયા એ કહે છે કે શુભરાગની ક્રિયાઓ છે એ બધી પ્રમાદ છે. કઈ અપેક્ષાએ? શુદ્ધની અપેક્ષાએ એ બધી પ્રમાદ છે. અને એમાં પરદ્રવ્યનું આલંબન છે. બધી જ શુભ ક્રિયાઓમાં પરદ્રવ્યનું આલંબન છે. આ ઉપવાસ, વ્રત, તપ આદિ જે કરીએ એ શરીરના લક્ષ્ય થાય છે. પૂજા, ભક્તિ, વિનય છે એ સિદ્ધ ભગવાન, હરિયંત ભગવાન, કેવડી ભગવાન, તીર્થંકર ભગવાનના લક્ષ્ય થાય છે. એટલે એમાં પરનું આલંબન છે. અહીં કહે છે કે જેટલું પરદ્રવ્યનું આલંબન છે તે મોક્ષ માર્ગ નથી, તેથી તેને મૂળથી ઉખેડી નાખ્યું છે. એટલે એને હેય કર્યું છે. આટલી બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો ભાવ પાહુળમાં પંચ મહાવ્રત અંગીકાર કરો, ષોડશ ભાવના ભાવો ઇત્યાદિ અનેક પ્રકારની શુભ ક્રિયાઓ કરવાની વાત આવે છે ને. અષ્ટપાહુળ એની પણ રચના કુંદાચાર્ય ભગવાને જ કરી છે. અને એમાં ભાવ પાહુળની અંદર આવી વાત આવે છે. એમાં ભાવ પાહુળની અંદર 5 મહાવ્રત અંગીકાર કરો અને ષોડશ ભાવના, 16 પ્રકારની ભાવના ભાવો, એવા ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવો, એ બધા શુભ ક્રિયાઓ કરવાની વાત આવે છે. તો એનું શું? ગુરુદેવ કહે છે કે હા, આવે છે, પણ એ તો ભાઈ જ્ઞાનીને તે ભૂમિકાઓમાં કેવા કેવા પ્રકારનો શુભરાગ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાયું છે. એનું ત્યાં જ્ઞાન કરાયું છે. એવી ભૂમિકામાં મહાપુરુષોને જેવા ભાવ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. કેવા પ્રકારના એ વખતે ભાવ હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. એ સર્વ વ્યવહારનું કથન સમજવું. બાકી પરમાત્મા જૈન પરમેશ્વર એમ કહે છે કે મારા આલંબનથી પણ તને રાગ થશે. પંચાસ્તિકાયમાં આવે છે કે અર્યંત પ્રત્યેનો રાગ એ મોક્ષનું કારણ નથી. આગળ 514માં પાના પર અહીંયા કહે છે કે પંચાસ્તિકાય ગાથા 168માં કહ્યું છે કે જરા પણ રાગ દોષની પરંપરાનું કારણ છે. એક સહેજ માત્ર રાગ છે, જરાક રાગ છે, એ પણ દોષની પરંપરાનું કારણ છે. દોષની પરંપરા. દોષની પરંપરા સાથી થાય તો કહે છે કે રાગથી થાય. જરાક જેટલો રાગ છે એ પણ દોષ પછી દોષ પછી દોષ, એમ પરંપરા દોષની ચાલે એનું કારણ છે. અર્યંત આદિની ભક્તિ રાગ પરિણામ વિના હોતી નથી. એમના પ્રત્યેનો રાગ છે તો જ એવી ભક્તિ હોય છે. અને એવો શુભભાવ અધૂરી દશામાં હજી હોય છે. પૂર્ણતા જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી એવા ભાવ હોય છે. અને રાગ પરિણામ થતાં આત્મા પોતાને બુદ્ધિ પ્રસાર વિનાનો રાખી શકતો નથી. બુદ્ધિ પ્રસાર વિનાનો રાખી શકતો નથી એટલે શું? કે બુદ્ધિ પ્રસાર અર્થાત ચિત્તનું ભ્રમણ હોતા શુભાશુભ કર્મોનો નિરોધ થતો નથી.
બુદ્ધિ પ્રસાર એટલે કે એના ઉપયોગ શુભાશુભ ભાવ રૂપે થાય છે, એમ બુદ્ધિ પ્રસાર છે. બુદ્ધિ પ્રસાર અર્થાત ચિત્તનું ભ્રમણ એટલે એના ઉપયોગ એ શુભાશુભ કર્મોનો નિષેધ કરીને એ પોતે શુદ્ધ ભાવે થવા દેતા નથી. એટલે જ્યાં સુધી એવા રાગના પરિણામ છે ત્યાં સુધી આત્મા પોતાને બુદ્ધિ પ્રસાર વિનાનો રાખી શકતો નથી. બુદ્ધિ એટલે એ મનની વિકલ્પની વાત કરી છે. એનું ચિત્ત છે એ પરના લક્ષ્ય થાય છે, એટલે એને એવા શુભાશુભ કર્મનો નિરોધ થતો નથી. એટલે કે શુભાશુભ કર્મો એને થાય છે, એવા કાર્યો થયા કરે છે, શુભાશુભ ભાવ આવે જ છે. આ પ્રમાણે પરદ્રવ્યનું આલંબન જેનું મૂળ છે એવો અલ્પ રાગ પણ દોષની સંતતિનું મૂળ છે. એના કારણે દોષ એક પછી એક દોષ જ થાય છે. એ દોષમાંથી પાછો દોષ થાય છે. જ્યાં સુધી અલ્પ પણ રાગ છે ત્યાં સુધી દોષની પરંપરા ચાલુ રહે છે. આ તો વિતરાગનો માર્ગ છે અને એ માર્ગ તો વિતરાગતાથી જ પ્રગટે છે. ચૈતન્ય સ્વરૂપી આત્મા જ્ઞાયક પ્રભુ એક વિતરાગ સ્વભાવથી ભરેલું તત્વ છે. એના આલંબન વિના જેટલું પરદ્રવ્યનું આલંબન થશે એટલો રાગ જ ઉત્પન્ન થશે. પરદ્રવ્યના આલંબનથી શુદ્ધ ભાવ ઉત્પન્ન થતો જ નથી. કે જેટલું પરદ્રવ્યનું આલંબન છે એટલો રાગ જ ઉત્પન્ન થશે. અને એ અલ્પ રાગ પણ દોષની પરંપરાનું કારણ છે, દોષની પરંપરાનું મૂળ છે, દોષની પરંપરાની એ જડ છે. અને એમ એ જડને કાપી નાખવી હોય, એ દોષની પરંપરાના મૂળને છેદી નાખવું હોય તો એ અલ્પ રાગ છે, એ અલ્પ રાગ પણ દૂર કરવો પડશે. જ્યાં સુધી સૂક્ષ્મ રાગ છે ત્યાં સુધી એને બંધ પડશે, એને દોષ લાગશે. એટલે એવા શુભ રાગને પણ અલ્પ રાગને પણ છોડીને મુનિઓને તો પછી સંજ્વલન કસાય એક જ બાકી છે, તો કેવા અતિ સૂક્ષ્મ ક્રોધ માન માયા લોભ હોય. એટલે એટલા સૂક્ષ્મ છે છતાં પણ એને પણ એ દૂર કરે છે. જ્ઞાનીને એવા ભાવ આવે છે, હજી પૂર્ણ દશા નથી ત્યાં સુધી એવા ભાવ આવે છે, પણ એને એ બંધનું કારણ જાણીને હેય ગણે છે. ગમે તેવો શુભ ભાવ આવ્યો હોય તો પણ એને એ ધર્મ માનતા નથી, એને એ અટકવાનું સ્થાન માને છે. તો અહીંયા પ્રશ્ન થયો કે તો બીજે શાસ્ત્રમાં અનંત આદિની ભક્તિ વગેરેને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને? ગુરુદેવ ફરીથી એનું સમાધાન આપે છે, કહે છે કે ભાઈ એ આરોપથી કહેવામાં આવ્યું છે, એ આરોપથી કથન છે. જે નથી અને જે આરોપથી કહેવામાં આવે એ બધું વ્યવહાર છે, એ વ્યવહાર માર્ગ છે, એ નિશ્ચય મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગમાં રત ઉદ્યમી જીવોને એવો ભાવ આવે છે એમ જાણી આરોપ દઈને ઉપચારથી તેને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. જ્યાં જે વિવક્ષાથી કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. વાસ્તવમાં તો વિતરાગ સ્વભાવી ભગવાન આત્માની સન્મુખતાએ પ્રગટેલો એક વિતરાગ ભાવ જ પરંપરાએ મોક્ષનું કારણ છે. એક વિતરાગ ભાવ છે એ જ મોક્ષનું કારણ છે, એ જ પરંપરાએ મોક્ષનું કારણ છે, એ જ એક માત્ર મોક્ષનું કારણ છે. વિતરાગી સ્વભાવ છે અને એ ભગવાન આત્માની સન્મુખ થાય છે તો એવો વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે, એવી વિતરાગી પર્યાય થાય છે, એવા વિતરાગી પરિણામ થાય છે. એ જ મોક્ષનું કારણ છે, એ જ મુક્તિનું કારણ છે. કળશ ટીકામાં કહ્યું છે કે બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતા થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે ઉન્મૂલિતમ મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે, એને ઉખેડી નાખ્યું છે.
ઉન્મૂલિતમ, અને કાઢી નાખ્યું છે, મોક્ષ માર્ગમાંથી એને કાઢી નાખ્યું છે. જે બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતા થકા આ ભણવું, વિચારવું, ચિંતવું, સ્મરણ કરવું, ગોખવું, આ ગાથાઓ ગોખવી, બોલવી, એનું સ્મરણ કરવું, એના અર્થ કરવા, અર્થને વાંચવા, અર્થને સમજવા, આ બધું જે છે જે બુદ્ધિપૂર્વક થાય છે એ પણ નિશ્ચયથી મોક્ષનું કારણ નથી. નિશ્ચયથી મોક્ષનું કારણ તો એનો આત્મા જ છે, બીજું કાંઈ નથી. અને એનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં જ રોકીને, ત્યાં જ સ્થિર કરીને જે વિતરાગી પરિણામ થાય છે એ જ મોક્ષનું કારણ છે, એ જ મોક્ષ માર્ગ છે. ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મજ્ઞાન વિના હોય એની વાત છે ને આ તો, એટલે કે પેલું બુદ્ધિપૂર્વક જે જ્ઞાન કરતા થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવું, સ્મરણ કરવું ઇત્યાદિને મોક્ષનું કારણ નથી એમ કહ્યું. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે એ બધું જયારે આત્મજ્ઞાન વિના હોય ત્યારે, એટલે કે આત્મજ્ઞાન વિના હોય એની આ વાત કરી ને, એને માટે ને ગુરુદેવ સ્પષ્ટતા કરી છે કે આત્મજ્ઞાન હોય ત્યાં પણ તે રાગ વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. જેટલો રાગ છે, સ્વભાવ છે, એ વર્તમાનમાં તે વખતે પણ દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખનું કારણ છે. રાગનો એટલે આશ્રવનો સ્વભાવ જ એવો છે કે અગાઉ ગાથા 72 અને 74 એ વાત આવી ગઈ છે કે જેટલો આશ્રવ છે એ દુઃખનું જ કારણ છે, એ વખતે પણ દુઃખનું કારણ છે અને પછી એના કારણે જે બંધ પડે છે અને એ બંધ, કર્મનો બંધ પછી જે ઉદયમાં આવે છે ત્યારે પણ એ દુઃખનું જ કારણ છે. કે પુણ્યનો બંધ હોય કે પાપનો બંધ હોય, એ બંધ માત્ર દુઃખનું જ કારણ છે. એના નિમિત્તે જીવને આત્મ પ્રદેશોમાં કંપન થાય છે, એટલે આકુળતા થાય છે, એ દુઃખનું જ કારણ છે. એના નિમિત્તે શાંતિ થતી નથી. ગમે તેવું પુણ્યનો ઉદય હોય પણ એથી કાંઈ આત્માને શાંતિ થતી નથી. એટલે એ આશ્રવ છે એનો સ્વભાવ જ એવો છે. એટલે ધર્મીને પણ સુગરાગથી પુણ્ય બંધાશે અને એના ફળમાં એને સંયોગ મળશે અને એ સંયોગના લક્ષ્ય એને શું થશે? દુઃખ જ થશે અને ફરી રાગ જ થાય. ધર્મી છે તો એને દ્રષ્ટાભાવે રાખશે અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરશે, એમ એને નિજરા થશે. પરંતુ એ સંયોગ છે, એ સંયોગ તો દુઃખનું જ કારણ છે. એ દ્વારા સુખની પ્રાપ્તિ થતી નથી. એનું લક્ષ્ય કરવામાં આવે, એનું લક્ષ્ય કરતા તો આત્મપ્રદેશોનું કંપન જ થાય અને એ તો દુઃખનું જ કારણ છે. આવી વાત છે. પરમાર્થ સત્ય બહુ અલૌકિક અને સૂક્ષ્મ છે ભાઈ. ગુરુદેવ કરુણા કરીને અહીંયા કહે છે કે ભાઈ તને સાચા દેવ, સાચા શાસ્ત્ર અને સાચા ગુરુ મળ્યા છે તે પરદ્રવ્ય છે. બધા સાચા મળ્યા છે, બરાબર છે, સારું છે. તારા એટલા પુણ્યના ઉદય કે જેને કારણે તને સાચા દેવ, ગુરુ ને શાસ્ત્ર મળ્યા, પણ એ પણ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય તો તારો આત્મા, તું પોતે, તે જ, બીજું કોઈ નહીં. એટલે આ બીજા બધા સાચા મળ્યા છે તો એ તારા પુણ્યનો ઉદય છે, એ સંયોગ છે, પણ એ પણ પરદ્રવ્ય છે. અને એવા પરદ્રવ્યના આલંબનથી પણ તને સુગરાગ થશે પણ ધર્મ નહીં થાય. માત્ર સ્વ અને અવલંબતા, સ્વ અવલંબને જ સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે સ્વરૂપની સિદ્ધિ છે. એ સિવાય પરદ્રવ્યનું અવલંબન, પરદ્રવ્યનું આલંબન એ રાગનું, વિકારનું જ મૂળ છે. એટલે કહે છે કે પરનું આલંબન મૂળમાંથી ઉખેડી નાખ્યું છે, અર્થાત એને છોડવા લાયક હે જ ગણ્યું છે. મોક્ષ માર્ગમાં એને છોડવા લાયક એટલે હે જ ગણ્યું છે, ઉપાદેય ગણ્યું નથી. પંચાસ્તિકાયમાં લીધું છે કે પંચ પરમેષ્ટિની ભક્તિથી પણ મોક્ષ દૂર છે. પંચ પરમેષ્ટિની ભક્તિથી પણ મોક્ષ દૂર છે. કેમ કે પંચ પરમેષ્ટિની ભક્તિમાં તો પરનું લક્ષ્ય છે અને એમાં તો શુભ ભાવ છે, પુણ્યનો બંધ છે.
મુક્તિ જેને જોઈએ છે એને આ પુણ્યનો બંધ કોઈ રીતે પ્રયોજનભૂત નથી, કાર્યકારી નથી, ઉપયોગી નથી કે ઉપકારી નથી. મોક્ષની પ્રાપ્તિ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય જ થાય છે, પણ જેને એવો પુરુષાર્થ છે એને એવો શુભભાવ આવે છે અને એને એવા શુભભાવ હોય છે છતાં એ ત્યાં રોકાતો નથી અને સ્વરૂપને વિશે પુરુષાર્થ કરે છે. અહીંયા 515મા પાના ઉપર કહે છે કે જો ધર્મીને એક સમયમાં બે ધારા છે, ધર્મી જ્ઞાનીને એક સમયમાં બે ધારા છે. અગાઉ પણ આ વાત આવી છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી સાધકને બે ધારા હોય છે. જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સાધક છે એને બે ધારા હોય છે. એવા સાધકને કાંઈક શુદ્ધતા છે અને કાંઈક અશુદ્ધતા છે. અશુદ્ધતા એટલે રાગની ધારા છે, શુદ્ધતા એટલે સ્વરૂપનું લક્ષ્ય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે એવા સાધકને કાંઈક શુદ્ધતા છે અને કાંઈક અશુદ્ધતા એટલે રાગ ધારા પણ છે. ચાહે વ્યવહાર રત્નત્ર હો તો પણ એ રાગ જ છે, બંધનું જ કારણ છે અને તેથી તે છોડવા લાયક છે, હેય છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું આ શાસ્ત્ર છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં કહ્યું છે કે જેટલે અંશે રાગ એટલે અંશે બંધન અને જેટલે અંશે સંકિત એટલે અંશે અબંધ. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તારું સુખ સ્વ આધીન, સ્વને આધીન, સ્વાધીન, સ્વ અવલંબનથી જ પ્રગટે તેમ છે. તું સ્વને છોડીને પરદ્રવ્યના અવલંબનમાં ક્યાં ગયો? સ્વને છોડીને સ્વથી ચ્યુત થઈને પરદ્રવ્યના આશ્રયમાં તું ક્યાં ગયો? એના અવલંબનમાં શું કરવા ગયો છે ભાઈ? તારે શું કરવું છે પ્રભુ? રાગને પોતાનો માનીને તો ભગવાન તું 84 લાખ યોનિમાં રજળી મૂવો છો. અહીં તો તું 5, 50 કે 100 વર્ષ રહીશ. અહીંયા કેટલો સમય તારે રહેવાનો છે? આ શરીર સાથે મનુષ્યની પર્યાયમાં કેટલો વખત તું રહેવાનો છે? પછી ક્યાં જઈશ? ગુરુદેવ પૂછે છે કે પછી ક્યાં જઈશ? પછી તારે ક્યાં રહેવાનું થશે? અને જ્યાં જઈશ ત્યાં કેટલો વખત તું ક્યાં રહીશ? તારે ક્યાં રહેવું છે પ્રભુ? તું નક્કી તો કર કે આમ ને આમ જ ભવના ભ્રમણ જ કર્યા કરવા છે અને દુઃખી થવું છે કે શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે અને એવા પરમ આનંદ અને સુખમાં રહેવું છે? તારે ક્યાં રહેવું છે ભાઈ? દ્રવ્યલિંગ ધારીને પણ કોઈ ક્ષેત્રમાં જન્મવાનું બાકી નથી રાખ્યું. એટલે કે એવું મુનિપણું, દ્રવ્યલિંગ, ભાવલિંગ વિનાનું માત્ર દ્રવ્યલિંગ, એવું મુનિપણું પણ એને ઘણી વાર ધારણ કર્યું છે. કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં એને એવું દ્રવ્યલિંગ ન લીધું હોય, ત્યાં એવા જન્મ ન લીધા હોય. બધું કરી ચૂક્યો છે. દ્રવ્ય મુનિપણું ધારણ કરીને પણ સ્વના અવલંબન વિના ભગવાન તું અનંત અનંત વાર જન્મ્યો અને મર્યો. નરક ને નિગોદના પણ અનંત અનંત ભવ કર્યા. તે માન્યું કે આ પંચ મહાવ્રત પાળ્યા એટલે હું વધી ગયો. પણ ભાઈ તું કાંઈ વધ્યો નથી. સંસાર તો તારો એવો ને એવો જ ઉભો છે. માટે એ ભાઈ પરાવલંબનની દ્રષ્ટિ છોડી સ્વ અવલંબન પ્રગટ કર, સ્વનો આશ્રય કર. સ્વના આશ્રય તને સ્વરૂપની દ્રષ્ટિ થતા સ્વરૂપનો અનુભવ થશે, સમ્યક દર્શન થશે અને ધર્મની શરૂઆત થશે. પછી તારે ભવના ભ્રમણ નહીં થાય. સમ્યક દ્રષ્ટિને પણ વ્યવહાર પ્રતિક્રમણ આદિ જે 8 બોલ કયા છે તે હોય છે, પણ એ બધો રાગ છે, શુભભાવ છે. અને એવા સમ્યક દ્રષ્ટિ એને એમ જ જાણે છે, શુભભાવને શુભભાવ જ જાણે છે. એને કઈ ધર્મ જાણતા નથી. આગળ અહીંયા કહે છે કે કરેલા દોષોનું નિરાકરણ કરવું સંકિત કેમ થાય તે સંબંધી સમ્યક્વાદી ગુણોની પ્રેરણા
મિથ્યાત્વ આદિ દોષોનું નિવારણ, પંચ નમસ્કાર આદિ ભણવાનો ભાવ, પ્રતિમા આદિ બાહ્ય આલંબન વડે ચિત્તને સ્થિર કરવું, બાહ્ય વિષય કસાયથી પાછા હટવું, આત્મસાક્ષીએ દોષોને પ્રગટ કરવા એટલે નિંદા, ગુરુ સાક્ષીએ દોષોને પ્રગટ કરવા એટલે ગ્રહા, પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધિ કરવી, એમ આ બધા ભાવો સર્વ ભાવો છે તે શુભ ભાવ છે. અને આવા ભાવો ધર્મીને આવે છે, પણ તેને તે હે જાણે છે, છોડવા લાયક જાણે છે, તેને તે ધર્મ નથી જાણતો. અને ક્રિયાકાંડમાં રોકાઈને જીવો જિંદગી પૂરી કરી નાખે છે. પણ વિતરાગ પરમેશ્વર જેને ધર્મ કહે છે તેને સાંભળવાય રોકાતા નથી. વિતરાગ પરમેશ્વર જેને મુક્તિનો માર્ગ ધર્મ કહે છે એ વાત આવે ત્યારે તો લોકો ચાલ્યા જાય છે. એ વાત સાધ્યાય તો લોકોને ગમતાય નથી. ભક્તિ કરવી હોય, ગીતો ગાવા હોય તો ગમે. કોઈક એવી નિશ્ચયની વાત આવે તો બગાસા ખાય. એટલે ગુરુદેવ કહે છે કે વિતરાગ પરમેશ્વર જેને ધર્મ કહે છે તેને સાંભળવાય રોકાતા નથી. અહીંયા 516 ખાના પર આગળ કહે છે કે તું તો ત્રિકાળ રહેનારી અવિનાશી ચીજ છો ને, શાશ્વત ચિદઘન વસ્તુ સદા અસ્તિત્વપણે છો ને પ્રભુ. આવો નિત્ય રહેનારો તું ક્યાં જાય? જો તું રાગથી એકપણું માની રાગમાં રહીશ, રાગથી એકત્વ કરીને રાગમાં જ રહીશ, તો રાગના સ્થાનોમાં ચાર ગતિમાં રખડી મરીશ. માટે રાગથી છૂટો પડી તારો શાશ્વત ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે તેમાં જા. એથી તને મોક્ષનું બીજ જે સમ્યક દર્શન તે પ્રગટ થશે. સમ્યક દર્શન વિના મહાવ્રત આદિ રાગની સર્વ ક્રિયા મોક્ષની અપેક્ષાએ મોક્ષ માટે તો થોથા છે, કાંઈ કામ આવે એવી નથી. ભવના ભ્રમણ કરવામાં એ બધી ક્રિયાઓ કામ આવે, પણ મુક્ત થવામાં એ કામ આવે એવી નથી. આગળ કહે છે હવે કહે છે કે જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ આત્મરૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન ઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ આત્મરૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે. શું કીધું? કે જ્યાં સુધી પૂર્ણ દશા અર્થાંત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચિત્તને એટલે જ્ઞાનની દશાને ત્રિકાળી ધ્રુવ સાથે જોડી દીધી છે એમ કે છે. ત્યાં સુધી એને ચિત્તને એટલે જ્ઞાનની દશાને ત્રિકાળી ધ્રુવ સાથે જોડી દીધી છે એમ કે છે. એનો ઉપયોગ સ્વરૂપને વિશે રહે છે. ધ્રુવ સાથે એને જ્ઞાનની દશાને જોડી દીધી છે. જ્ઞાનને મહાવ્રત આદિના રાગમાં જોડ્યું બાંધ્યું છે એમ નહીં. જ્ઞાનને એ મહાવ્રત આદિના શુભભાવમાં કે ભક્તિમાં કે તપમાં જોડ્યું છે એમ નહીં, પરંતુ ધ્રુવ સાથે જોડી દીધું છે. એટલે કે જ્ઞાનને ભગવાન જ્ઞાતા સ્વરૂપ આત્મામાં બાંધ્યું છે એમ કે છે. વ્યવહારની અનેક ક્રિયાઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ એક ચૈતન્ય માત્ર આત્મામાં જોડી દીધું છે, કારણ કે તે જ મોક્ષનું યથાર્થ કારણ છે. હવે આવી વાત હોય તો એને સાંભળવા રોકાય નહીં. આવી તત્વની ઉમદા વાત હોય એને સાંભળવા રોકાય નહીં. એ પછી તત્વને ક્યાંથી પામે? ઘરની ને ધંધાની ચિંતામાં એ ચાલ્યો જાય, સમય મળતો નથી. આવી એ વાત કરે. રોજના વ્યવહાર તો સાચવવા ને, અમે તો ઘરબાર લઈને બેઠા છીએ, એમાં ને એમાં એ અભિમાનમાં રાચી રહે. અહીંયા તો કહે છે કે ભગવાન તારામાં એક જીવત્વ શક્તિ છે. તારામાં એક જીવત્વ શક્તિ છે. સતના સત્વરૂપ શુદ્ધ જ્ઞાન દર્શન પ્રાણોથી જે વડે જીવે છે એવી જીવત્વ શક્તિ છે. પરદ્રવ્યમાં અહમપણાના ભાવ વડે એ અણાઈ રહી છે. શું કહ્યું?
તારામાં એક જીવત્વ શક્તિ છે. કેવી એ જીવત્વ શક્તિ છે કે સતના સત્વરૂપ શુદ્ધ જ્ઞાન દર્શન પ્રાણોથી જે વડે જીવે છે એવી જીવત્વ શક્તિ છે. સત્વરૂપ શુદ્ધ જ્ઞાન દર્શન પ્રાણ, જળ પ્રાણની વાત નથી. શુદ્ધ જ્ઞાન દર્શન પ્રાણ વડે એ જીવે છે એવી એ જીવત્વ શક્તિ છે. પરદ્રવ્યમાં અહમપણાના ભાવ વડે એ શક્તિ હણાઈ રહી છે. પરદ્રવ્યમાં અહમપણું કરે છે ને, પરદ્રવ્યનો આશ્રય કરે છે કે પરદ્રવ્ય પોતાનું માને છે, પરદ્રવ્ય પોતાને માને છે, એવું જે પરદ્રવ્યમાં અહમપણું એવા ભાવને કારણે આ તારી જીવત્વ શક્તિ હણાઈ રહી છે. હણાઈ રહી છે એટલે કે એની નિર્મળ પ્રગટતા થતી નથી. શક્તિ તો અંદર પડી જ છે, એને તો કાંઈ થવાનું નથી, પણ એની પ્રગટતા જે થવી જોઈએ, નિર્મળ પ્રગટતા, એ થતી નથી. એવા નિર્મળ પરિણામો થતા નથી. કહે છે કે સંકિતિને પરદ્રવ્યના આલંબન વાળો દ્રવ્ય પ્રતિક્રમણ આદિ જે સુભરાગ આવે છે એ બંધનું કારણ હોવાથી એ છે. માટે કહે છે પૂર્ણ વિજ્ઞાન ઘનની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચિત્તને શુદ્ધ આત્મામાં જોડી દીધું છે. કેટલું બધું કળશમાં ભર્યું છે. ચિત્તને દ્રવ્ય ક્રિયાઓમાં જોડ્યું નથી, સુખભાવમાં જોડ્યું નથી, પણ શુદ્ધ આત્મદ્રવ્યમાં જોડ્યું છે. આગળ 517માં પાના ઉપર લખે છે કે મિથ્યાત્વની ભૂમિકામાં થતા પુણ્ય અને પાપના ભાવની એની તો કોઈ વાત નથી. મિથ્યાત્વની ભૂમિકામાં થતા જે પુણ્ય પાપના ભાવ છે એની તો કોઈ વાત જ નથી. એમની તો વાત કરવાનો અર્થ પણ નથી. જેઓ એમાં રાચી રહ્યા છે અને એ ભાવ છે એની તો અહીંયા કોઈ વિવક્ષા કરવાની રહેતી નથી. એ મિથ્યાત્વ સહિત જે પુણ્ય પાપના ભાવ છે એ બધું તો અનાત્મા છે. એ તો બધું છોડવા લાયક જ છે. એમાં તો આત્મા નથી, આત્માનો સ્વભાવ નથી, એટલે એ તો અનાત્મા છે. જેઓ મિથ્યાત્વ સહિત છે તેઓ તો એકલા પાપથી અણાયેલા ચાર ગતિમાં રઝળનારા જ છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ કે સાચા સંત મુનિ હોય કે જેમને આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિના સ્વભાવ આવ્યા વિના રહેતા નથી, તે ભાવ તેમને પણ બંધનું કારણ હોવાથી છોડવા લાયક છે, હેય છે. માટે જ્યાં સુધી પૂર્ણ કેવળ જ્ઞાનની દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કહે છે કે જ્ઞાનની દશાને ભગવાન જ્ઞાયક સ્વરૂપ આત્મામાં જોડી દે. જ્ઞાનની દશાને ભગવાન જ્ઞાયક સ્વરૂપ આત્મામાં જોડી દે. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવમાં જોડી દે. પરના આલંબનની તો વાત જ નથી. બહારનું આલંબન તો લેવાની કોઈ વાત જ નથી. બધા બહારના લક્ષ્ય થતા ભાવને તો અહીંયા કોઈ સ્થાન જ નથી. એ બહારનું આલંબન તું જવા દે, કેમ કે એનાથી તો રાગ અને બંધ જ પડશે. એ પછી બહારમાં ગમે તેવું શુભાવરૂપ આલંબન હોય, સાક્ષાત પરમેશ્વર બિરાજતા હોય, તીર્થંકર ભગવાન બિરાજતા હોય, તો એ આલંબન પણ શુભાવ છે. એટલે બહારના આલંબનની વાત તો તું છોડી દે. તું તો તારા શુદ્ધ જ્ઞાયક સ્વભાવને જાણ, એનું શ્રદ્ધાન કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં એકમાત્ર એમાં જ જ્ઞાન દર્શનના ઉપયોગને જોડી દે, એમ કેવું છે. આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેમાં જ્ઞાનને જોડી દે. જ્ઞાનને જોડી દે એટલે તારા વર્તમાન જ્ઞાનની પર્યાયને એનું જ્ઞેય બના. વર્તમાન જ્ઞાનની પર્યાય છે એનું જ્ઞેય શું છે? તો કે જ્ઞેય તારો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી ધ્રુવ, એ જ એનું જ્ઞેય છે. એમ એને જ્ઞેય બનાવીને જ્ઞાનમાં જોડી દે. જ્ઞાનમાં આત્મામાં સુપ્રતિષ્ઠિત રહે છે અને એ જ એક મોક્ષનું કારણ છે. જ્ઞાનમાં એટલે આત્મામાં
સુપ્રતિષ્ઠિત રહે એ એક જ મોક્ષનું કારણ છે. બાકી આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ બાહ્ય વ્યવહાર ભલે હોય પણ એ કાંઈ મોક્ષનું કારણ નથી. એ સાથે રહેલો છે, સહચર છે, એટલે એને ઉપચારથી ક્યારેક વ્યવહાર મોક્ષનું કારણ પણ કહેવામાં આવ્યું હોય, પણ નિશ્ચયથી એ કાંઈ મોક્ષનું કારણ નથી. એ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ બાહ્યમાં ગમે તેવા શુભભાવ કરીએ તો એથી કાંઈ થતી નથી, કેમ કે શુભભાવ છે તે બંધનનું જ કારણ છે. માર્ગ આખો બહુ સ્પષ્ટ કરી દીધો. ગુરુદેવે પણ ઘણી વાત સમજાવી. હવે આ કળશ પછી નિશ્ચયથી પ્રતિક્રમણ આદિને જે વિષકુંભ કયા અને અપ્રતિક્રમણ આદિ અમૃતકુંભ કયા, તેથી કોઈ ઉલટું સમજી અને આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિને છોડી અને પ્રમાદી થાય તો તેને એવા પ્રમાદી ન થવા માટે સમજાવવા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એક કળશરૂપ કાવ્ય કર્યું છે. એ કળશ 189 આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.